યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર બધાને. આશા કરું છું કે બધા મજામાં જ છો. હું પણ અહીંયા મજામાં જ છું. અને જો આજ સવારમાં બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. જો કોયલ સરસ મજાની બોલે છે અને આપણે ધૈર્ય મૂકીને આવી ગયા છીએ. ના બેન જો અમારા એ કરે છે બબલ, કેદુની બબલ કરતી હતી ને, તો પછી કાલ છે ને ફાઇનલી હું માર્કેટમાં ગઈ હતી ને, તો મેં કીધું છે ને લાવી દઉં, તો જો લાવી દીધું છે. અને એ બેન કરે છે બબલ અને મારે કરવાનું છે બધું કામ. બધું કામ હજી બાકી છે. સવારમાં ચા નાસ્તો કર્યો, ચા નાસ્તો કરીને બે બાપ દીકરો સ્કૂલે ગયા. અને મારે જો આજે બદલવાની છે બેડશીટ, હજી કચરા પોતા બધું બાકી છે. ખાલી રસોડામાં એક રસોડુંની એક ખારું કર્યું છે. જો રસોડું એક સાફ કર્યું હતું હવે ચા ભાખરી કરીને. આપણે છે વાસણ, એવું બધું છે. અસ્ત વ્યસ્ત છે. સવારમાં તો એવું જ હોય, પણ આજ મેં છે ને સવારમાં બ્લોગ ચાલુ કરી દઉં. કા આધું અમારા આધુબેન મને કે આજ મમ્મા આજ તારો વિડીયો નથી કરવાનો, એવું કહેતી હતી ને આધુ. હે આમ હામું તો જો તને બબલ ગમ ગમ્યું, પાછું તૂટી ગયું. છો આ સ્ટીક છે ને ઘડીએ વહી જાય છે અંદર, તે હવે છે ને મારીને કરી દેવી પડશે હરખી. તો હાલો પછી હરખી કરીને પછી મળીએ. હેલો ફેમિલી, તો જોશે ને કચરો વળાઈ ગયો છે અને પોતું હજી બાકી છે. પણ બી પહેલાં મેં નાહી ધોઈ લીધું, કારણ કે આને મારે તૈયાર કરીને જવાનું મૂકવા. પણ આજુ બેન હું નાહવા જઈ હતી ને તો એને જો કરવી, મારા બાજુવાળા વિમબાએ છે ને કેરી આપી છે ને, તો જો બધી કેરીને કેવી કરી નાખીશ એ ગાંડું. અને એ મશીનનું ઢાંકણું લઈને એના ઉપર પાણી ભરીને ન્યાય બેઠી હતી. શું કરતી હતી આમ હામું જો, એમાં કોઈ પાણી ભરે? અને આ બબલ હતું ને બધું એને ઢોળી નાખ્યું ને. એવું ન પીવાય પાણી, ગંદી બાત, ફેંકી દે. પીતી ને એવું પાણી નક મારીશ. સોસ્ય આને છે ને મારે ફટાફટ તૈયાર કરીને જવાનું છે મૂકવા, કારણ કે છે ને જો 8:30 હવે 5 મિનિટ જ બાકી છે. છે 8:30 થવામાં 5 મિનિટ જ બાકી છે. એ પહેલાં મારે ફટાફટ તૈયાર કરવી પડશે, હજી નવરાવવી પડશે, તૈયાર કરવી પડશે, એવું બધું છે ને. આખું ફળીને તબડાન કરીને મૂક્યું છે. એટલે ન્યાય આજ મારે મારવું પડશે પોતું. અને આજ મારે છે ને શેરીને એવું વાળવાનું હતું, એટલે પછી હા શેરીને એવું વાળવાનું હતું તે પછી બધું વાળવામાં રહીને એમાં આજ મારે પોતું રહી ગયું છે. નકર તો પોતું મારી દઉં, તો હવે એની છે ફટાફટ મૂકીને આવીને પછી મારી દઈએ પોતું. તું મારજે જો એ અમારે મારશે પોતું, એવું છે. હાલો તે પછી મળીએ. હેલો ફેમિલી, તો જો ફાઇનલ છે ને મેં આ બેનને તૈયાર કરી દીધા છે. જો આમ હામું જોતો એને છે મેં તૈયાર કરી દીધી હતી. અને બસ લઈ જાઉં એટલી વાર હતી ને તાણી બેન શું કે ખબર, મને લાગી છે ભૂખ. તો મેં કીધું છે ને હાલ તઈ સવારની ભાખરી પડી હતી. અને કાલે અમારે મેં રસોઈ બધું હાંચે કરી નાખ્યું હતું. અને પછી છે ને અમારે જવાનું હતું બહાર, કારણ કે અમારા ઘરે દૂધ આપવા આવે છે ને ભાઈને માંડવાનું એવું હતું. તે એમનો ફોન આવ્યો, સાહેબ પ્રસાદ લેવા આવો. તો પછી સાહેબ કે હાલો જાય. તે પછી ન્યા વયા ગયા હતા ને રસોઈ બધી એમની પડી હતી. તો છે ને મેં હાજે બધું ફ્રીજમાં મૂકી દીધું હતું. અને તે અત્યારે જોઈ ભૂખી થઈને તે મેં ભાખરીને ડાળિયાને આપી દીધું છે. અને જો થાય છે મોડું, અને એ બેનને લાગી હતી અમારે ભૂખ, પણ મેં કીધું છે ને ભૂખી નથી આવવા દીધી, ખાઈ લેવા દઉં કા. તે હવે ખાઈ લે ને પછી જાય મોડા ભેગું. અમે મોડું થઈ ગયું છે. ચાવલ નહીં, દાળ ને ભાખરી છે બેટા. હા ચાવલ પછી બનાવી દઈશ હો. પછી તાર બાળ મંદિર આપતા નથી જમવાનું. ચાવલ નહીં, મોડું થશે ને પછી ટીચર ખીજાશે. હાલો ફટાફટ જમી લો. હામું જોતો એ ગાંડા એ આવશે અમારે બેનને જતો. હાલો છે ને ફટાફટ એને પહેલાં ખાઈ લે ને એટલે ફટાફટ મૂકી આવીએ, નકર બહુ મોડું થઈ જશે. હાલો તો મૂકીને પછી મળીએ. હેલો ફેમિલી, તો જો આધુબેનને તો પછી ઓલા બાળ મંદિર મૂકી આવી, આવીને પછી કામ કર્યું. અને 10:30 પાછી લઈને પછી ઓલા બાળ મંદિર મૂકી આવી હતી. 11:30 ને હવે માર કરવાની છે રસોઈ. તો મેં કીધું છે ને હવે ફટાફટ કરી નાખવી રસોઈ, કારણ કે હમણાં પછી બધા આવી જશે. તો રસોઈમાં તો છે ને આજ મારે બહુ ખાસ કરવાનું નથી, કારણ કે શું મેં સવાર કીધું હતું ને કે હાજે મારે બધું પડી ગયું હતું, તે નાખી તો દેવાય નહીં. તો અત્યારમાં છે ને ભાત વઘારી નાખવાના છે અને કરી નાખવાની છે ભાખરી. તો છે ને દાળ ભાખરી ખવાઈ જશે ને ભાત વઘારેલા ખાઈ લેશે. એટલે એવું બધું છે. કાંઈ આજ તો રસોઈમાં તો કાંઈ દેખાડવાનું છે નહીં.
અને આજે મારે જો બેડશીટ ને એ મેં બદલ્યું હતું, કારણ કે મારા કેવું થાય છે કોને કોઈ વર્ષે થયું નથી પણ આ વખતે જ થાય છે કે શું છે ને આ દિવાલના ભાગમાં છે ને બેડશીટ એટલે કીડી આવી જાય છે. હવે હું ત્યાં ચોક મારું ને એવું કરું ને તો આવી તો જાય જ છે, પણ આજ તો પછી છે ને મેં બધું બદલી અને પછી હે ને બેડશીટને બધું ધોઈ નાખ્યું. પણ શું કારણથી થાય છે શું ખબર, હવે ગરમીને લીધે થતું હોય તો એ ખબર, પણ કોઈ વર્ષે થતું નથી, આ વર્ષે થાય છે. તો એ બધું આ જો બેડશીટ બધું છે ને કમ્પ્લીટ બદલીને નવી બેડશીટ લગાવી દીધી અને જૂની બેડશીટને બધું ધોઈ નાખ્યું અને એવું બધું છે. અને જો ઘર એકદમ નીટ એન્ડ ક્લીન થઈ ગયું છે. અને હવે મારે છે ને ફટાફટ કરી નાખવાની છે રસોઈ, કારણ કે 11:30 તો થઈ ગયા છે અને પછી 12:30 હવા 12 ધૈર્ય લેવા જવાનો ટાઈમ થઈ જશે ને 1 આરાધ્યાબેનને લેવા જવાનું થશે અને હવા 12 ને આમ 12:30 સાહેબે આવી જશે. તો ત્યાં સુધી તો રસોઈ કરી નાખવી પડશે, એવું બધું છે. જો તો છે ને ફટાફટ આપણે કરી નાખીએ રસોઈ ને રસોઈ કરી પછી મળીએ. હેલો ફેમિલી, તો ફાઇનલી જો આવી ગયા સાધુબેન, કા જો આવી ગયા છે ને આવીને છે ને સવાર પહેર્યા હતા ને એના એ કપડાં સુકાયા હતા ને તે આવીને પહેરવાડ્યા પાસે, કા એવું કર્યું હોય ને. આવી જો આવવાનું બધું તૈયાર છે પણ ધ્યાન હજી છે મોબાઈલમાં છે. આવું છે તડકો કે મારું કામ આજ તો પૂનમ ફૂલ તડકો છે. અને ધૈર્યના બધા નવા કપડાં લાવ્યા હતા ને એ બધા કરી નાખ્યા છે આપણે વોશ, કારણ કે પાદરા તો ન પહેરાવે, વોશ કરવા પડે એટલે એ બધા કપડાં કરી નાખ્યા છે વોશ. અને અમારા આધુબેનને જવું છે વોટર પાર્ક, કા આધુ જો એને જવું છે વોટર પાર્ક. અને આ ભાઈ અમારે જો આઈને જોવા માંડ્યા છે મોબાઈલ. શું કરો છો, શું કરસ, કેટલા ઘડી જોવાનો? એને ઘડીક જોવાનું છે ફોન. ખાવામાં તો આજે એટલું બધું કાંઈ હતું નહીં એટલે શેર ના કર્યું. અને ઓલી ક્લિપમાં તો આગળના તો મારે એવું થયું હતું કે છે ને હું કહેતી હતી આધુ બાળ મંદિર ગઈ પણ છે ને મેં વ્લોગ ચાલુ કરીને મૂક્યો હતો ને બીજા ફોનમાં, એટલે છે ને એનો અવાજ આવતો હતો એટલે તમને બધાને એમ થાય કે આધુ છે પણ એમ કહેશે બાળ મંદિર ગઈ, પણ એવું નહોતું. એ બાળ મંદિર જ ગઈ હતી પણ વ્લોગ ચાલુ કર્યો હતો ને એનો અવાજ આવતો હતો એટલે તમને એવું લાગશે. એવું બધું છે તાણે, કારણ કે સાઈડમાં બીજા ફોનનો વ્લોગ ચાલુ કરતો હતો અને હું બોલતી હતી કે આધુ બાળ મંદિર, પણ એનો અવાજ આવતો હતો ને તો તમને બધાને કદાચ એવું થાય કે આધુ છે પણ આધુ નહોતી, બાળ મંદિર જ ગઈ હતી, વ્લોગમાં એનો અવાજ આવતો હતો. એવું બધું હતું. અને જો ખાઈ લે પછી હવે વાસણ એવું ધોવાનું બાકી છે નહીં, ખાઈ લઈને પછી આપણે ધોઈ નાખીએ વાસણ. મળીએ. ફાઇનલી તો છે જો નવરા થઈ ગયા છે કરવાના સારા હોઈ ગયા છે. આ બાજુ એના પપ્પાએ હોઈ ગયા છે અને ધૈર્યકુમાર બહાર શું કરતા હશે. એને કરી નાખ્યું લેશન. 92 વાગ દે ધૈર્ય. એ ભાઈ અત્યાર સુધી લેશન કરતા હતા ને હવે એને કરી નાખ્યું છે લેશન. એટલે હવે મને કે મમ્મા 15 મિનિટ ફોન જોઉં તો મેં કીધું સારું જો એ બધું છે તારે જો હવે ઘડી કરી લઈએ આરામ, એવું બધું છે. અને હાલો તે પછી છે ને હવે આ બ્લોગનું એને આયર કરી નાખવી, કારણ કે પછી છે બ્લોગ બહુ લાંબા થઈ જાય છે ને તમને પછી છે ને બધા બોરિંગ નથી કરવા, એટલા માટે મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.